બનાવની વિગતો અનુસાર ડેપોમાં ઊભેલી એક એસટી બસ બંને પાછળથી આવતી અન્ય એસટી બસે ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ઊભેલી બસ આગળ ધસાઈને સોસાયટીની દિવાલ સાથે ભટકાઈ હતી. આ ઘટના અંકલેશ્વર એસટી બસ ડેપોમાં ફરી એકવાર બેદરકારી દર્શાવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અગાઉ પણ એસટી બસ દિવાલ સાથે ભટકાઈ હતી, જેના કારણે દિવાલને મોટું નુકસાન થયું હતું. છતાં પણ એસટી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ બંને ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બસ ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાય છે. સતત બનતી આવી ઘટનાઓને કારણે ગુલનાર સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સંરક્ષણ દિવાલને નુકસાન પહોંચતા મકાન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી. મારું નામ ઝાકીર કુરેશી છે. આ બસે 8:11 આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાડથી આવતી બસ, એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી. એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાઈ. જે વિડીયોમાં હું બધું વિડીયો આપીશ આપને, વિડીયોમાં તમે જોઈ શકશો. આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે. આનાથી પહેલાં પણ થઈ હતી સાહેબ, કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી. ને એનાથી પહેલાં 1 વર્ષ પહેલાં આખી મારી દિવાલ પાડી દીધેલી. ડ્રાઈવર નંબર 279 રાજેન્દ્રસિંહ, એણે મારી આખી દિવાલ પાડી રાખેલી. એની ઉપર કેસ કરેલ છે, જે કોર્ટમાં હમણાં ચાલે છે. તો ફરીથી આ વારંવાર થયા જ કરે છે. આ વસ્તુ વારંવાર થયા કરે છે. હું વારંવાર રજૂઆત કરું છું. મેનેજર બી કંઈ સાંભળતા નથી, કોઈ કંઈ સાંભળવા રાજી નથી. ને હમણાં ધમરાડથી આવેલી બસ, મને ડ્રાઈવર એવું કહે છે કે બ્રેક નથી લાગી. હવે ધમરાડથી આવેલી બસનું વેક્યુમ ના હોય સાહેબ, કે વેક્યુમ ભરેલું જ હોય ને. ધમરાડથી એમને એમ થોડો બ્રેક માર્યા વગર લઈને ચાલ્યો આવ્યો હશે સાહેબ. તો ધમરાડથી આવેલી બસ એને આ બસને ઠોકી દીધી. દિવાલમાં આવીને આખી અથડાયેલી છે દિવાલ. આ પ્રમાણે વારંવાર નુકસાન કર્યા કરે છે. હવે સાહેબ, અને હું હવે પોલીસ સ્ટેશનમાં જઈને જોઉં શું કહે છે પોલીસ સ્ટેશનમાં વાત કરીને કરીશ હવે.